સાથે છે અશ્વિનભાઈ. અશ્વિનભાઈ ક્યાંથી આવ્યા ભાઈ? અમદાવાદથી. શું તકલીફ હતી અશ્વિનભાઈ? એ તો કમરનો દુખાવો હતો થોડો. કમરનો દુખાવો થતો હતો. અચ્છા. અને કેટલા ટાઈમથી તકલીફ થતી હતી? 8 મહિના થયા. બરાબર. 7-8 મહિનાથી આવી તકલીફ હતી. બરાબર. અને આમ તકલીફ થતી અશ્વિનભાઈ, તો શું તકલીફ થતી? એટલે આ કમર જ દુખતી અને બેસી તો ઊભા થવામાં એમાં થોડો પ્રોબ્લેમ થતો હતો. બેઠા પછી નીચે બેસી પછી ઊભા થાય તો થોડો પ્રોબ્લેમ થતો હતો. 4 વર્ષ લખાવ્યા છે લેગ પેઇન. તમને જે લેગમાં તકલીફ આવતી? હા એ હતી પણ પછી હું જ્યારે પડ્યો ત્યાર પછી થોડીક વધારે તકલીફ સીડી લપસત પછી 4 વર્ષની તકલીફ હતી ને જેની તમને અનુભવને તમે 3 યર લખાવ્યા. હા લખાવ્યા. લેગ પેઇન 3 યર. બરાબર. પછી આપણે એક્સરે કરાવ્યા છે. એક્સરે અંદર આપણને L5, L4, L5 અને L5S1, L4, L5S1 આ બે ગાદીમાં પ્રોબ્લેમ હતો. આ ગાદીઓ ટૂંકમાં આપણી દબાઈ ગયેલી જે તમને એક્સરેમાં બતાવ્યું. બરાબર. એ ગાદીઓ દબાણી એના હિસાબે ટૂંકમાં આપણી આ લેગ નીચે નસ આવે એ નસ દબાતી હતી. બરાબર. હવે આપણે આપણી સામે શું કર્યું છે? જે ગાદીઓ દબાણી હતી એને આપણે ટૂંકમાં આપણી ટ્રીટમેન્ટ થઈને અલાઇનમેન્ટ કરી ઊંધી કરી આ ગાદીને બી ટૂંકમાં અલાઇનમેન્ટ કરી સરખી કરી. હમણાંનો આપણો એક્સરે બી સારો છે. બરાબર. અને અશ્વિનભાઈ, હવે પહેલા જે તમને તકલીફ થતી હતી એમાં હવે કેવું છે? એમ ફેર છે, ઘણો ફેર છે. સારું છે. બરાબર. પહેલા જે તકલીફ આવતી હતી એ તકલીફ આવે છે? નહીં, ઉઠવા બેસવામાં તકલીફ હવે નથી આવતી. જે નીચે બેસતા ઊભા થતા ને એ તકલીફ હતી ઘણી દૂર થઈ ગઈ. અને અશ્વિનભાઈ, કેવી લાગી તમને અમારી સારવાર? ના, સારી છે. સારી. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટ હોય, બરાબર, ચામડની ગાદી દબાતી હોય, નસ દબાતી હોય, આ વિડીયોના માધ્યમથી તમને શું સંદેશ આપો તમારી સારવાર? ના, નશા આવી તો જે પોઝિટિવ જ કેવું પડે, નેગેટિવ હોય તો નેગેટિવ કેવું પડે, પણ પોઝિટિવ હોય તો પોઝિટિવ જ કેવું પડે. સારો જે એ તો સારું જ કેવું પડે, એમાં તો ઓલું ના હોય. અને આપણને રિઝલ્ટ પણ મળ્યું છે જે પહેલા તમને તકલીફ હતી કરતા. બરાબર. અને અશ્વિનભાઈ, આ સ્પીચ અમે યુટ્યુબ ઉપર મૂકીએ. મૂકો, એમાં અમને શું વાંધો છે? કઈ વાંધો એમાં સારું થયું છે ને મૂકવું છે. નો એકદમ યસ ઢીલું યસ. બસ ઢીલું બસ.